શિક્ષાપત્ર 19મું અષ્ટાક્ષર એ જ આશ્રય. વર્તમાન કલિકાલ એવો કરાલ છે કે એમાં સત્પુરુષની બુદ્ધિ પણ દુત્સંગથી નાશ પામે છે. જ્યાં સત્પુરુષના સતત સંગમાં કેવળ કૃષ્ણ ચરિતની કથા નિત્ય થાય એવો સત્સંગ દુર્લભ છે. આપણા શ્રીમદાચાર્યજીના ચરણકમળને સેવનારાઓ જે દંભ વગરના ને કૃષ્ણની સેવા કથાનું ચિંતન કરવામાં તત્પર હોય એવા તો એથી દુર્લભ છે. હું તો સર્વ રીતે હંમેશા આ પ્રકારના સત્સંગથી વર્જિત છું અને એથી ભજન કથા આદિનો આનંદ ન હોવાથી મન ખરેખર નિત્ય ક્લેશમાં રહે છે. આંસુ સારી મન હલકું કરવાનો ઉપાય એટલે કે સ્થાન પણ પૃથ્વીના પટ પર હું જોતો નથી. મારા હૃદયમાં જે દુઃખ છે તે કોણ દૂર કરશે? અમે પરદેશમાં હોવાથી વ્રજવાસ, શ્રી યમુનાજીના દર્શન, શ્રી ગિરિરાજના સ્વરૂપનું અને શ્રી ગોવર્ધનધરનું દર્શન આ સર્વ દૂર થયું છે. વિષયોના હુમલાએ લઈને ભગવત ભાવનાના મનોરથો પણ જતા રહ્યા છે. અત્યારે એ મારું રહેવાનું વ્રજ છોડી દેશાંતરમાં થવાથી સત્પુરુષોનો સંગ પણ નથી. એમ એના એટલે કે સત્સમાગમના અભાવથી ભગવત કથા દૂર થઈ છે. આથી હૃદય વિમુખ થયું છે. જો કે આવો થઈ ગયો છું છતાં નિરંતર શ્રી કૃષ્ણ મારો આશ્રય છે. કોણ જાણે કૃપાનિધિ શ્રી કૃષ્ણ શું કરવા ઈચ્છે છે? જો કે હું એમાં કશું જાણતો નથી. છતાં હે મન, તું શ્રી આચાર્ય ચરણના શરણની ભાવના કર્યા કર. વિશેષ સર્વ વૃત્તાંત પ્રેમજીના પત્રથી જાણજો. કેવળ આ પ્રેમજીના સંગથી જ અમારું મન કંઈક સ્વસ્થ રહે છે.